मॉर्निंग फ्रेंड्स, ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ નંબર 2 એક ચલ સુરેખ સમીકરણ. ગઈ વખતેના વિડિયોમાં આપણે જોયું હતું કે સરળ સ્વરૂપમાં રૂપાંતર કરી કેવી રીતે કરી શકાય સમીકરણનું એ જોયું. એના પછી સ્વાધ્યાય 2.3 જોયો હતો, બરાબર. હવે આપણે ઉદાહરણ 14 વિશે ચર્ચા કરીશું. શું આપેલું છે કે બે અંકોની એક સંખ્યાના અંકોનો તફાવત 3 છે. બે અંકોની સંખ્યા મતલબ 43 44 45 કોઈ બી સંખ્યા લઈ લો, બરાબર. એ અંકોની અદલાબદલી કરીને નવી સંખ્યાને મૂળ સંખ્યામાં ઉમેરતા 143 મળે છે. તો મૂળ સંખ્યા શોધો. ધારો કે કોઈ એક સંખ્યા આપી હોય 45, બરાબર. એ આપણે મૂળ સંખ્યા લઈ લઈએ, એના અંકોની અદલાબદલી કરીએ. અંકોની અદલાબદલી મતલબ એકમનો દશક અને દશકનો એકમ કરી દઈએ તો એ જે સંખ્યા મળે નવી સંખ્યા એને અને મૂળ સંખ્યા બંનેનો સરવાળો કરી દઈએ તો 143 મળે છે. તો મૂળ સંખ્યા શોધો. કઈ રીતે શોધશો? પહેલા તમને એક વસ્તુ ખબર હોવી જોઈએ કે બે અંકની સંખ્યામાં શું આવે? દશકનો એકમનો, બરાબર. ધારો કે એકમનો અંક b છે. શું b? બે અંકની સંખ્યા તમે કઈ રીતે લખો? 57 આપી હોય તો આનો સમી કઈ રીતે લખો? 50 ગુણ્યા 5 ગુણ્યા 10 વત્તા 7 ગુણ્યા 1. બે રીતે લખો. 5 ગુણ્યા 10 આ જે દશકનો અંક અને આ એકમનો અંક શું કહેવાય? એને એકમ અને આને શું કહેવાય? દશક. દશકનો અંક 10 વડે ગુણાય, એકમનો અંક 1 વડે ગુણાય એટલે એ બંનેની જે સંખ્યા બને એને શું કહેવાય? બે અંકની સંખ્યા. તમે જાણો કે એકમનો અંક ધારી લો b, બરાબર. તો દશકનો અંક શું થશે? શું થાય? શું આપેલું છે? જો બે અંકોની એક સંખ્યાના અંકોનો તફાવત 3 છે. તો એકમનો અંક b લઈ લીધો તો દશકનો અંક શું થાય? b + 3 થાય, બરાબર. કારણ કે એ એકમનો અંક શું લીધો? b. હવે બંનેનો તફાવત કરો ઓટોમેટિકલી તમને 3 મળી જશે. b - b + 3 મળી ગયો. એકમનો અંક અને દશકનો અંક ડન. હવે જુઓ મૂળ સંખ્યા શું થશે? શું છે સૂત્ર? 10 ગુણ્યા દશકનો અંક પ્લસ એકમનો અંક, બરાબર. આ તમારું સૂત્ર છે, જનરલ છે. તો આ 10 દશકનો અંક શું છે? b + 3 પ્લસ એકમનો અંક શું છે? b. તો આ 10 ગુણ્યા b એટલે શું થાય? 10b. 10 ગુણ્યા 3 એટલે શું થાય? 30 અને પ્લસ b તો હતું જ. 10b + b એટલે શું થાય? 11b + 30. આ તમારી શું મળશે? મૂળ સંખ્યા. હવે બીજું એને શું કીધું છે? અંકોની અદલાબદલી કરો. શું કરવાનું? અંકોની અદલાબદલી કરતા તો નવી સંખ્યા શું મળશે? 10 ગુણ્યા દશકનો અંક હવે શું થઈ જશે? b પ્લસ b + 3. આ તમારો એકમનો અંક અને આ તમારો દશકનો અંક. તો અહીં શું થાય? 10b પ્લસ b + 3. 10b + b એટલે શું થાય? 11b + 3. આ તમારી કઈ સંખ્યા? નવી સંખ્યા. હવે એને આગળ શું કીધું છે? બીજું અંકોની અદલાબદલી કરીને મળતી નવી સંખ્યાને મૂળ સંખ્યામાં ઉમેરતા 143 મળે છે. મતલબ આ જે મૂળ સંખ્યા અને નવી સંખ્યાનો સરવાળો કરીએ તો શું મળે જોઈએ? પહેલા બંને સંખ્યાનો સરવાળો કરતા 143 મળે છે. therefore આ શું હતું? 11b + 30 પ્લસ આ શું હતું? 11b + 3 અને પેલી બાજુ શું મળે છે? 143. 11b + 11b શું થાય?
22b 30 પ્લસ 3 એટલે શું થાય 33 ઇઝ ઇક્વલ ટુ 143. તો 22b ઇઝ ઇક્વલ ટુ 143 માઈનસ 33 થશે. therefore 22b બરાબર શું થાય 110. therefore b બરાબર 110 ભાગ્યા 22. therefore b બરાબર 5. હવે જો b બરાબર 5 મળ્યો તો મૂળ સંખ્યા શું મળશે? b બરાબર 5 મૂકી દો. 11b પ્લસ 30 તો 11 5 30 શું મળશે? 85 મળી જશે 85. અને નવી સંખ્યા શું મળશે? 11b પ્લસ 3. 11b એટલે શું થાય? 11 ગુણ્યા 5 વત્તા 3 એટલે શું થાય? 58. મળી ગઈ 85 અને 58. 8 5 5 8 ડન. બંનેનો સરવાળો કરો તો શું મળશે? 143. 8 ને 5 3 130 ને 13 143 થઈ જાય. ફરી વખત જુઓ, બે અંકોની એક સંખ્યાના અંકોનો તફાવત 3 છે. અંકોનો તફાવત આપેલો છે, મતલબ દશકનો અંક અને એકમનો અંક, બંનેનો તફાવત કેટલો આપેલો છે? 3. હવે એને બીજું શું કીધું છે કે અંકોની અદલાબદલી કરીને મળતી નવી સંખ્યાને મૂળ સંખ્યામાં ઉમેરતા 143 મળે છે. એટલે પહેલા તમારે મૂળ સંખ્યા શોધવું પડે, પણ એના પહેલા તમારે મૂળ સંખ્યા એટલે બે અંકોની જે સંખ્યા હોય એ તમે એનું સ્વરૂપ કઈ રીતે, તો મતલબ 10 ગુણ્યા દશકનો અંક વત્તા એકમનો અંક. 10b + 3 + b તો એનું શું મળ્યું? 11b + 30. અંકોની અદલાબદલી કરીએ તો નવી જે સંખ્યા મળે એ કઈ મળશે? તો 10 દશકનો અને એકમનો અંક બંને એક્સચેન્જ કરી દો તો તમને શું મળશે? 11b + 3. આ સેન્ટેન્સમાં શું કીધું છે કે જે નવી સંખ્યા અને મૂળ સંખ્યા બંનેનો સરવાળો કરીએ તો 143 મળે. તો 11b + 30 11b + 3 બરાબર 143. સમીકરણનું સાદુરૂપ આપે તો b બરાબર શું મળ્યું? 5. b બરાબર 5 એટલે એકમનો અંક શું મળ્યો? 5. તો દશકનો અંક કેટલો થાય? 8. મૂળ સંખ્યા અને નવી સંખ્યા કેટલી મળશે? 85 અને 58. આ બંનેનો જો સરવાળો કરો તો 143 મળી જાય. ડન. બરાબર. એક બીજો એક્ઝામ્પલ જોઈએ. ઉદાહરણ 15. અર્જુનની હાલની ઉંમર શ્રિયાની હાલની ઉંમરથી બમણી છે. 5 વર્ષ પહેલા અર્જુનની ઉંમર શ્રિયાની ઉંમર કરતા 3 ગણી હતી. તો બંનેની હાલની ઉંમર શોધો. અર્જુનની હાલની ઉંમર શ્રિયાની હાલની ઉંમરથી બમણી છે. હાલની ઉંમર કેટલી છે નથી આપી, બરાબર? એ તમારે શોધવાની છે. પણ એને એક સમીકરણ બનાવવા માટે તમને એક આપેલું છે કે અર્જુનની હાલની ઉંમર શ્રિયાની હાલની ઉંમરથી બમણી છે. આપણે ધારો કે શ્રિયાની ઉંમર લઈ લઈએ. શ્રિયાની ઉંમર x વર્ષ, તો અર્જુનની કેટલી થાય? હાલની ઉંમર કેટલી થશે? જો શ્રિયાની x વર્ષ હોય તો એની
અર્જુનની કેટલી થાય 2x વર્ષ થાય કેમ પહેલા સેન્ટેન્સમાં આપેલું છે કે અર્જુનની હાલની ઉંમર શ્રિયાની હાલની ઉંમરથી બમણી છે બીજું શું છે 5 વર્ષ પહેલા અર્જુનની ઉંમર શ્રિયાની ઉંમર કરતા 3 ગણી હતી તો 5 વર્ષ પહેલા 5 વર્ષ પહેલા આપણે શ્રિયાની ઉંમર કેટલી થાય x minus 5 વર્ષ અને અર્જુનની ઉંમર કેટલી થાય 2x minus 5 વર્ષ હવે સમીકરણ બનાવો શું કહે છે 5 વર્ષ પહેલા અર્જુનની ઉંમર શ્રિયાની ઉંમર કરતા 3 ગણી હતી તો અર્જુનની ઉંમર કેટલી હતી 3 ગણી શ્રિયા કરતા તો x minus 5 therefore આ 2x minus 5 એમના એમ 3 into x 3 into 5 એટલે 15 minus 15 આ 2x આ 3x આમાં જ આવશે તો માઈનસ થશે આ minus 15 એમના એમ આ minus 5 બીજી બાજુ જાય plus 5 2x minus 3x એટલે શું થાય minus x minus 15 plus 5 એટલે શું થાય minus 10 x is equal to શું આવે 10 આવે તો હાલની ઉંમર શ્રિયાની કેટલી થાય 10 વર્ષ અને એની અર્જુનની કેટલી થાય 10 ગુણ્યા 2 વર્ષ બરાબર 20 વર્ષ ડન ફરી તો અર્જુનની હાલની ઉંમર શ્રિયાની હાલની ઉંમરથી બમણી છે હાલની ઉંમર કેટલી છે એક્ઝેક્ટ એ નથી આપ્યું પણ સમીકરણ બનાવવા માટે તમને આપેલું છે કે અર્જુનની હાલની ઉંમર શ્રિયાની હાલની ઉંમરથી બમણી છે તો શ્રિયાની ઉંમર આપણે x વર્ષ લઈએ તો અર્જુનની ઉંમર કેટલી થાય 2x વર્ષ બીજું સેન્ટેન્સ જો 5 વર્ષ પહેલા અર્જુનની ઉંમર શ્રિયાની ઉંમર કરતા 3 ગણી હતી શ્રિયાની ઉંમર કરતા તો 5 વર્ષ પહેલા x 5 અને પેલાની કેટલી થશે 2x 5 હવે શ્રિયાની ઉંમર કરતા છે એટલે મતલબ અર્જુન મોટો હશે તો અર્જુનની ઉંમર કેટલી થાય 2x 5 બરાબર 3x 5 સમીકરણ x બરાબર 10 આવે તો શ્રિયાની ઉંમર કેટલી મળશે 10 અને અર્જુનની કેટલી મળશે 20 વર્ષ બરાબર હવે સ્વાધ્યાય 2.4 જોઈએ પહેલો જ એક્ઝામ્પલ ફર્સ્ટ એક્ઝામ્પલ અમીના એક સંખ્યા ધારે છે એ સંખ્યામાંથી 5/3 બાદ કરે છે એના પરિણામને 8 વડે ગુણે છે જો મળેલ નવું પરિણામ ધારેલ સંખ્યાનું 3 ગણું હોય જો મળેલ નવું પરિણામ ધારેલ સંખ્યાનું 3 ગણું હોય તો ધારેલી સંખ્યા શોધો શું થાય અમીના છે બરાબર એ એક સંખ્યા ધારે છે એ સંખ્યામાંથી 5/3 બાદ કરે છે એના પરિણામોથી 8 વડે ગુણે છે જો નવું પરિણામ ધારેલ સંખ્યા કરતા 3 ગણું હોય તો ધારેલી સંખ્યા શોધો આપણે ધારો કે અમીના x ધારે છે એમાંથી શું કરે છે x માંથી 5/3 બાદ કરે છે અને એ પરિણામને શું કરવાનું 8 વડે ગુણવાનું છે
અને એ 8 ગુણી કાઢો જો મળે 9 પરિણામ ધારેલી સંખ્યાનું 3 ગણું હોય મતલબ આ ધારેલી જે સંખ્યા હતી x એનું 3 ગણું હોય તો x શોધો તો 8x 8 * 5/2 એટલે 8 * 5/2 = 3x therefore 8x 2 ચોક 8 -20 = 3x 3x આ બાજુ આવશે 20 પેલી બાજુ જશે તો 8x - 3x = 20 therefore 5x = 20 x = 20/5 તો x = 4 ડન શું કીધું છે કે અમીના એક સંખ્યા ધારે છે ધારો કે આપણે સંખ્યા લઈ લીધી x તેમાંથી 5/2 બાદ કરે છે શું કર્યું એમાંથી 5/2 બાદ કરે મળેલ પરિણામને 8 વડે ગુણે છે હવે આ પરિણામ જે મળ્યું એને શું કરે છે 5 વડે ગુણે છે તો આ પરિણામ મળી ગયું હવે શું કરે છે જો મળે 9 પરિણામ મતલબ કે એ ધારેલી સંખ્યાનું 3 ગણું હોય મતલબ કે આ જે ધારેલી સંખ્યાનું કેટલું હોય 3x તો ધારેલી સંખ્યા શોધો આપણે શું કર્યું x ધાર્યો એમાંથી 5/2 માઈનસ કર્યા એના 8 વડે ગુણ્યા એટલે 9 પરિણામ મળ્યું એ 9 પરિણામ જે છે એ કેટલું છે કે ધારેલી સંખ્યાનું 3 ગણું એટલે 3x એના તમે સોલ્વ કરો તો x બરાબર શું મળશે 4 ડન બરાબર હવે જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ બે ધન સંખ્યાઓમાં બીજો એક્ઝામ્પલ બે ધન સંખ્યાઓમાં પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા 5 ગણી છે પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા કેટલી 5 ગણી છે દરેક સંખ્યામાં 21 ઉમેરતા પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા બમણી થાય છે બમણી થાય છે તો મૂળ સંખ્યાઓ શોધવાની કીધી છે બરાબર શું કીધું છે કે બે ધન સંખ્યાઓમાં પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા 5 ગણી છે દરેક સંખ્યામાં 21 ઉમેરતા નવી મળેલ બંને સંખ્યાઓમાંથી પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા કેવી થાય છે બમણી તો મૂળ સંખ્યાઓ શોધો ધારો કે આપણે બીજી સંખ્યા લઈ લઈએ x ધારો કે બીજી સંખ્યા x છે તો પહેલી સંખ્યા કઈ થાય શું કીધું છે પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા 5 ગણી છે તો શું થાય 5x થાય બીજું શું કીધું કે દરેક સંખ્યામાં 21 ઉમેરતા તો બીજી સંખ્યા 21 ઉમેરતા તો પહેલી સંખ્યા કેટલી થાય 5x + 21 અને બીજી સંખ્યા કેટલી થાય x + 21 શું કર્યું 21 ઉમેરતા જો દરેક સંખ્યામાં આપણે 21 ઉમેરીએ તો પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા કેટલી થાય છે બમણી થાય છે કેટલી બમણી તો પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા કેટલી થાય છે બમણી તો શું મળશે 5x + 21 2x + 42 થાય આ 2x આ બાજુ આવે 5x - 2x 42 એમના એમ આ 21 આ બાજુ જાય તો -21 5 માંથી 2 જાય તો કેટલા થાય 3x 42 માંથી જાય 21 જાય તો 21 તો x = 21 ભાગ્યા 3 તો x બરાબર શું આવે 7 જો x બરાબર 7 આવે
તો અહીંયા શું મળશે 7 અને અહીંયા શું મળશે 35. ડન. જોઈ લો શું કીધું છે કે બે ધન સંખ્યાઓમાં પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા 5 ગણી છે. તો આપણે બીજી સંખ્યા x લીધી તો પહેલી સંખ્યા કેટલી થાય 5x થાય. હવે બીજું શું કીધું છે કે દરેક સંખ્યામાં 21 ઉમેરો. તો પહેલી સંખ્યામાં ઉમેરીએ તો 5x + 21 થાય, બીજીમાં ઉમેરીએ તો x + 21 થાય. તો પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા બમણી થાય. તેના ઉપર ત્યાં સમીકરણ બને. તો x બરાબર શું આવે 7. x બરાબર 7 આવે તો બીજી સંખ્યા 7 અને પહેલી સંખ્યા 35 થાય. ડન. બરાબર. ફરી વખત એનો તમે તાળો મેળવો. બરાબર. તો જો એના કરતા 5 ગણી થઈ જાય. બીજી સંખ્યા કેટલી 7, તો પહેલી સંખ્યા 35 એટલે 5 ગણી થઈ જાય. પછી તમે એના અંદર 21 ઉમેરી એડ કરો તો બી તમને ખબર પડી જશે. ડન. બરાબર. આજે આટલું જ જોઈશું. થેન્ક યુ.